संघर्ष करो, हम तुम्हारे साथ हैं। आदिवासी विरोधी मानसिकता नहीं करो, आदिवासी मानसिकता नहीं करो। नरेश ठाकर, नरेश ठाकर, नरेश ठाकर। આજે નરેશભાઈ બોલ્યા, કાલે બીજો બોલશે। ભૂતકાળમાં પણ આદિવાસી સમાજ માટે આવું કોઈ ને કોઈ બોલતા રહ્યા છે। તો એનો મતલબ એવું નથી કે આદિવાસી સમાજ સાવ નમાલો સમાજ છે। મનસુખ વસાવા છેલ્લા કેટલાય દિવસથી ચર્ચામાં રહે છે, સમાચારમાં રહે છે। ફરી એકવાર એમનો વિરોધ, અને મૂળ કોની સાથે વિરોધ, તો એક પત્રકાર સાથેનો વિરોધ સામે આવ્યો છે। પત્રકારનું નામ છે નરેશ ઠક્કર। 2 દિવસ પહેલાં નરેશભાઈ એક ઇન્ટરવ્યૂ દરમિયાન એવું બોલ્યા હતા કે જેમ રોટલા સાથે કાંદા ખાતા હોય એમ આદિવાસી વિસ્તારોમાં શાયદ દારૂ પીવાનું નોર્મલ મનાતું હશે, એ લોકો પીતા હશે। મનસુખ વસાવાએ આદિવાસીઓનું અપમાન થયું છે એમ લખી અને 15 જેટલી ટ્વીટ કરી। 15 જેટલી ટ્વીટમાં નરેશ ઠક્કરને દુખે છે પેટ અને કૂટે છે માથું એવી વાત લખી। સાથે જ સમાજનું અપમાન થયું છે એટલે કલેક્ટરને આવેદનપત્ર આપીશું। અને આજે મનસુખ વસાવા આવેદનપત્ર આપવા માટે ગયા। મોટી સંખ્યામાં આદિવાસી લોકો પણ ત્યાં હતા। ત્યાં શું થયું પહેલાં એ જોઈએ, ત્યારબાદ આખી બબાલ શેની છે એની પાછળનું કારણ શું છે એ સમજીએ। અને અગાઉ પણ કોઈ મારા સૌ બચાવ કે સમર્થન માટેની વાત નથી, દિલની હું વાત કહું છું। અગાઉ પણ મેં આપ સૌની વચ્ચે વાત કરી હતી કે મારું જે પણ ડેવલપમેન્ટ છે, રાજકીય રીતના મારી પ્રગતિ છે, એમાં પત્રકાર મિત્રોનો ખૂબ મોટો સહયોગ રહ્યો છે। એ વાત મેં કહી છે। દિલ્હીમાં પણ મારા નિવાસ સ્થાને 20 વર્ષ સુધી મીડિયા સેન્ટર ચાલ્યું છે, એટલે મારું જે કંઈક ડેવલપમેન્ટ છે પત્રકાર મિત્રોનો ખૂબ મોટો રોલ રહેલો છે। આવનારા દિવસોમાં અને આપના સહયોગની મારી જરૂર છે। પણ જ્યારે ક્યાંક આદિવાસી સમાજ પર કોઈ પ્રહાર કરે, આદિવાસી સમાજ માટે કોઈ ઘસાતું બોલે, તો તેવા સંજોગોમાં આદિવાસી આગેવાન તરીકે અમારાથી ચૂપ ના રહેવાય। એમાં મનસુખ વસાવા હોય કે મહેશભાઈ વસાવા કે સંતુભાઈ વસાવા કે બીજા કોઈ પણ હોય, અન્ય સમાજમાં પણ આપણે જોઈએ છે। રજપૂત સમાજનું દાખલો જોયો। રજપૂત સમાજે એક નેતાજીના એક જ નિવેદનના કારણે આખા ગુજરાતના આખા દેશને હલાવી મૂક્યું। એટલે ચૂંટણીઓનો પણ બહિષ્કાર કર્યો અને ચૂંટણીઓમાં પણ કેટલું બધું વિરોધ પ્રદર્શન કર્યું અને કેટલી બધી શક્તિ પ્રદર્શન કરી। એ રીતના ગઈકાલે કોળી સમાજ માટે ઉત્તર ગુજરાતમાં કોઈ ધાર્મિક કાર્યક્રમમાં કોઈક સંતથી ઘસાતું બોલાયું, તો એના માટે પણ કોળી સમાજ આખો કાર્યક્રમો રદ કરાયા। તો આદિવાસી સમાજના માટે પણ અમે બધા લોકોને અપીલ કરી। અને નરેશભાઈ જે બોલ્યા કે ચૂંટણી વિશ્લેષણમાં, એમાં બહુ એવું સ્પષ્ટ બોલ્યા છે કે આદિવાસીઓના સાંજ પડે દારૂ વગર ચાલતું નથી, પીતા હશે અને પીવડાવતા હશે, જેમ રોટલો અને કાંદો ખાય એવી રીતે આ હશે। એટલે આની સાથે સાથે આ હાસ્ય, એમનું જે હાસ્ય તમે જોજો, એમનું જે હાસ્ય તમે જોજો, આ ચર્ચાની સાથે સાથે જે હસાય છે મીડિયાના જે એન્કર બેન છે એની સાથે, તો તમે જોજો ઘણી વખત માણસ ભલે બોલે નહીં પણ એના જે ચહેરા પરથી પણ ઘણું બધું એ કહી શકતો હોય છે, તો એના હાસ્યથી પણ ઘણું બધું કહી શકતો હશે, તો અને મૌનથી પણ ઘણો બધો મેસેજ આપી શકે છે। તો આ જે નરેશભાઈનું જે હાસ્ય જે હશે એને ઘણા બધા આદિવાસી સમાજના આગેવાનોએ જોયું છે અને અમને ફોન કર્યા। મને કીધું, મહેશભાઈને કીધું, ઘણા બધા લોકોને કીધું આને આદિવાસી સમાજે તમે રાજકારણથી ઉપર ઉઠીને આનો તમે વિરોધ કરો। નહીં તો આજે નરેશભાઈ બોલ્યા, કાલે બીજો બોલશે। ભૂતકાળમાં પણ આદિવાસી સમાજ માટે આવું કોઈ ને કોઈ બોલતા રહ્યા છે। તો એનો મતલબ એવું નથી કે આદિવાસી સમાજ સાવ નમાલો સમાજ છે, એનો કોઈ રણીધણી નથી। આદિવાસી સમાજ પણ રાષ્ટ્રના વિકાસમાં, ગુજરાતના વિકાસમાં એટલો મોટો સિંહ ફાળો છે। દેશની આઝાદી પછી આદિવાસી સમાજનો પણ ખૂબ સારો એવો વિકાસ થયો છે। અલગ અલગ ક્ષેત્રોમાં વિકાસ થયો છે। સરકારી નોકરીઓ કરે છે, કોઈ રોજગાર ધંધા કરે છે, શહેરોમાં પણ એક સારું જીવન જીવે છે। અને આદિવાસી સમાજ એકલો કે દારૂ એકલો નથી પીતો। સમાજના જે પૂર્વજોના જે ક્યાંક ને ક્યાંક હજુ આપણને જોવા મળતું હશે, કેટલીક કે કેટલી જે આસ્થા સાથે પણ જો લે, દેમોંગરા જાય એટલે ત્યાં એનો ઉપયોગ કરે જ છે। પણ એવું નથી કે આદિવાસી સમાજ દારૂડિયો છે અને સાંજ પડે એને દારૂ જ જોઈએ। તો આ જે પ્રકારની જે માનસિકતા છે એનો અમને વાંધો છે। તો આદિવાસી સમાજના માટે આ પ્રકારનું જે ઘસાતું બોલે, કાંદો ને ડુંગળી, કમ ભાઈ કાંદો ને ડુંગળી ના, રોટલો ને ડુંગળી આદિવાસી જ ખાય, બીજા નથી ખાતા। આ આદિવાસી સમાજનું કેટલું બધું અપમાન કરો છો તમે લોકો।
ગરીબ સમાજ, બધા જ ગરીબ સમાજ માટે ડુંગળી કસ્તુરી સમાન છે. ટોટલી ગરીબ સમાજ માટે ડુંગળી એ કાંદો એ કસ્તુરી સમાન છે. તો તમે સમગ્ર ગરીબ સમાજનું અપમાન કરો છો. અને એવું નથી કે આદિવાસી સમાજ એટલો કાંદો અને રોટલો જ ખાય છે કે સાંજ પડીને દારૂ પીએ. અરે આદિવાસી સમાજમાં પણ કોઈ અલગ અલગ સંપ્રદાયમાં, કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયમાં, કોઈ કબીર સંપ્રદાયમાં, કોઈ સત્યવેલમાં છે, કોઈ ભાતુજી સંપ્રદાયમાં, અલગ અલગ સંપ્રદાયની અંદર કોઈ ભગવાન બુદ્ધને માનનારા લોકો છે. બધાની અલગ અલગ જેની આસ્થા છે તે પ્રકારે આદિવાસી સમાજ આધ્યાત્મિક રીતના માર્ગે વળ્યો છે. અને આજે તમને કહું, શહેરો કરતાં ગામડામાં જાઓ, રેગ્યુલર ભજન મંડળો જોવા મળે છે, તમને સત્સંગો થાય છે આદિવાસી વિસ્તારની અંદર. એટલે આદિવાસી સમાજ આર્થિક રીતે તો ખરો જ, પરંતુ વૈચારિક રીતે, આધ્યાત્મિક રીતે પણ આગળ વધી રહ્યો છે. અને કેટલાક કુરિવાજો અને અંધશ્રદ્ધા પણ આદિવાસી સમાજ ધીરે ધીરે આજે છોડી રહ્યો છે. તો તેવા લોકોને તમે આવી રીતના અપમાનિત કરો એ બરાબર યોગ્ય નહીં. વિશ્લેષણ કરો, પણ વિશ્લેષણની રીતના તટસ્થ અને ન્યાયપ્રિય વિશ્લેષણ કરો. તમે આખા સમાજને આ રીતના નિમ્ન કક્ષાનો શબ્દ પ્રયોગ કરો, એનો સખત અમે વિરોધ કર્યો છે. અને આજે આ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા જવાના છે અને એમની સામે કાનૂની કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ એ રીતના આવેદનપત્રમાં અમારી માંગ છે. અને જો અમને કોઈ ખબર છે કે નરેશભાઈ તાકાત લગાડી રહ્યા છે, નરેશભાઈ પાસે ખૂબ પૈસો છે, મોટા મોટા બિલ્ડરો એમના મને ખબર છે, હું બહુ સમજી વિચારીને બોલું છું, મોટા મોટા બિલ્ડરો છે એમની પાસે, ગમે એટલી મોટી તાકાત હશે. મને એ પણ ધમકી અપાવી કે હું પણ પાર્ટીનો કાર્યકર્તા છે. તો મેં કીધું એનો તું પ્રયોગ કર ભાઈ, પાર્ટીમાં જેટલી તાકાત હોય તેટલું તે પાર્ટીમાં તારી વાત કર, હું મારી વાત મૂકીશ. ભલે પાર્ટીનો વ્યક્તિ હશે ને, હું માનું છું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે, પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એટલે ગમે તે સમાજ માટે કે કોઈ ગરીબ સમાજ માટે આટલું ઘસાતું બોલે એ યોગ્ય છે? કોઈ સંજોગોમાં ના ચલવી લેવાય. એના માટે આજે અમારે એમને આવેદનપત્ર કલેક્ટરને એમના વિષયમાં આપવા જોઈએ છે. શું માંગણી છે સાહેબ? આપણે આવેદનપત્ર શું માંગણી હશે? કલેક્ટર સાહેબ, આમાં અમારી એક જ માંગણી કે આજે શબ્દ એમાં બહુ ક્લિયર છે, વિડીયો પણ છે અને ટૂંકમાં લખ્યું છે કે એમને જે બોલ્યા છે એમની સામે કાનૂની પગલાં લેવા જોઈએ. કે દરેક સમાજ સમગ્ર ભારત વર્ષમાં પોતપોતાના સમાજના માટે એક સંગઠિત છે. આદિવાસી સમાજ પણ અલગ અલગ જગ્યાએ વહેંચાયેલો છે જ્ઞાતિ જાતિમાં, છતાં પણ આદિવાસી સમાજ પણ સંગઠિત છે ને હજુ વધારે સંગઠિત થવાની જરૂર છે. પણ કોઈ પણ સમાજ પર કોઈ પ્રહાર કરે, સમાજ માટે નિમ્ન કક્ષાના શબ્દ પ્રયોગ કરે તો કોઈ પણ સમાજ ચલવી લેતો નથી. મેં સમાજોનો ઉલ્લેખ કર્યો તે પ્રકારે કોઈ પણ સમાજ માટે કોઈ ઘસાતું બોલે તો એ સમાજવાળા ચલવી લેતા નથી. તો આદિવાસી સમાજ પણ શા માટે આ બધું આપણા સમાજના માટે કોઈ ઘસાતું બોલે તો સમાજને નીચો પાડવાનો કોઈ પ્રયત્ન કરે તો આપણે ચલવી લેવું જોઈએ? કોઈ સંજોગોમાં ચાલવી ના લેવાય. અને આ જો આપણે સહન કરીએ, મૂંગા મેટે મૌન રહે, સહન કરી લે, તો આજે આ નરેશ બોલ્યા છે, બીજા દિવસે બીજા લોકો બોલશે ને પછી ટેવ પડી દેશે. ને જાણે આદિવાસી સમાજ એક સામાન્ય બિલકુલ જેને કોઈ હસ્તી નથી એ રીતના એક પ્રસ્થાપિત થશે. આદિવાસીઓ બિલકુલ નમાલા છે અને ડરપોક છે એવું સાબિત થશે. આપણી તાકાત શક્તિ પ્રદર્શનથી કોઈને ડરાવવા નથી, કોઈને બીવડાવવા નથી, પણ આદિવાસીઓનું સન્માન જળવાય, આપણા હક અને અધિકાર માટે આપણું જાગૃત રહીએ એ દરેકે દરેક આદિવાસીની એ ફરજ છે. તો નરેશભાઈ ઠક્કર કે જેમણે આદિવાસી સમાજ માટે મીડિયા વાર્તાલાપમાં જે પ્રકારે ખૂબ નિમ્ન કક્ષાના શબ્દ પ્રયોગ કર્યા, જે ઘસાતું બોલ્યું, એના કારણે મને તો ખબર પણ નહીં, પણ ઘણા બધા મિત્રો અલગ અલગ જગ્યાએ જે નોકરી કરે છે, કેટલાક સમાજનું સ્વાભિમાન છે એવા લોકોએ ફોન મને કર્યા અને કીધું, મનસુખભાઈ આના માટે તમે બધા આદિવાસી સમાજના આગેવાનો મહેશભાઈથી બધા ભેગા થઈ નાને વખોડી કાઢો. મને ખબર છે કે આવા લોકોની સામે ટક્કર લેવી બહુ અઘરું કામ છે, કારણ કે એમના જેટલી તાકાત આપણા સમાજની નથી. એમની પાસે પૈસો છે નરેશભાઈ જેવા પાસે, અને એમની ખૂબ મોટી તાકાત છે,
છતાં પણ આ તાકાતની સામે લડવા માટે અને એને વખોડી કાઢવા માટે મેં આ નિર્ણય લીધો છે કેટલાક આપણા સમાજના આગેવાનોએ. અને આજે ખૂબ મોટી સંખ્યાની અંદર હજારોની સંખ્યામાં આપણે આવી ભેગા કરી શકતા હતા, પરંતુ ઘણા બધા કારણોસર ગુજરાતમાં જો આચારસંહિતા ચાલે છે અને આપણે કોઈ શક્તિ પ્રદર્શનથી કોઈને દબાવવું નથી, પણ આપણી વાત યોગ્ય જગ્યા સુધી પહોંચે, સમાજના બધા જ લોકો સુધી પહોંચે અને આવા લોકો ભવિષ્યની અંદર આદિવાસી સમાજ માટે કોઈ ઘસાતું ના બોલે, ટીકા ટિપ્પણી ના કરે, એના માટે પણ જરૂરી છે. તો બધાએ મુખ્ય લોકોએ નક્કી કર્યું કે મર્યાદિત સંખ્યામાં આપણે કલેક્ટરને આવેદનપત્ર આપીએ અને આના માટે ન્યાયિક તપાસ થવું જોઈએ કે પુરાવા છે, વિડીયોમાં જે છે જે બોલે છે તે છે જ. અને એ આવેદનપત્ર અમે તૈયાર કર્યું છે, તો બધા શાંતિથી સાંભળજો. અને એ આવેદનપત્ર આપણે સાહેબને ટૂંક સમયમાં આપવાનું છે, તો બિલકુલ શાંતિ રાખજો, આપણે સાંભળજો. આપણી વચ્ચે મહેશભાઈ છે, બીજા વરિષ્ઠ આગેવાનો છે, મારા જિલ્લા પંચાયતના માજી પ્રમુખ મંજીભાઈ સાગબારાથી પણ પધાર્યા છે, બીજા ઘણા મારા વરિષ્ઠ લોકો અહીંયા છે, સેવંતુભાઈથી માંડી બધા જ લોકો છે. તો કલેક્ટરને સંબોધીને લખ્યો છે પત્ર. પ્રતિનિધિ જિલ્લા કલેક્ટર સાહેબ ભરૂચ જિલ્લા, વિષય ભરૂચના જાણીતા વરિષ્ઠ આગેવાન શ્રી નરેશભાઈએ આદિવાસી સમાજને નિમ્ન કક્ષાના શબ્દો સાથે મજાક હાસ્ય કરી સમાજને નીચો દેખાડેલ છે. તે સંબંધી કાનૂની પગલાં લેવા બાબત માનનીય સાહેબશ્રી અમો સહી કરનાર ભરૂચ તાલુકા શહેર તથા જિલ્લાના તેની આસપાસ રહેતા આદિવાસી સમાજના આગેવાનોની નમ્ર વિનંતી છે કે તારીખ 19/5/2024ના રોજ સ્થાનિક ચેનલો ઉપર ગુજરાતી માધ્યમમાં નરેશભાઈ તથા તેમના સાથી એન્કર બહેન તેઓએ રાજકીય વિશ્લેષણ કરતા આદિવાસી સમાજ માટે ખૂબ જ નિમ્ન કક્ષાની મજાક ભર્યા હાસ્ય સાથે આદિવાસી સમાજની ઠેકડી ઉડાડતા કહ્યું કે આદિવાસીઓને સાંજે પડે ને દારૂ વગર ચાલતું નથી, પીતા પણ હશે અને પીવડાવતા પણ હશે, જેમ રોટલો અને કાંદો ખાય એવી રીતે આ હશે. આ રીતના એમને શબ્દ પ્રયોગ કર્યા છે. આવા પ્રકારના આદિવાસી સમાજ માટે અપમાનજનક શબ્દ પ્રયોગ, હસી મજાક કરી, સમાજની મસ્કરી કરી સમાજને નીચો દેખાડ્યો છે, જેનાથી હજારો આદિવાસીઓને દુઃખ પહોંચ્યું છે. ચૂંટણીના પરિણામોની યોગ્ય ચર્ચામાં રાજકીય સાચા અને તટસ્થ અવલોકનો કરવાના બદલે આદિવાસી સમાજને અપમાનિત કરવાનો સ્પષ્ટ ઈરાદો નરેશભાઈ અને એમના સાથી મેડમનો દેખાઈ આવે છે. આદિવાસી સમાજે પણ આઝાદી પછી તમામ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી છે. શહેરોમાં નોકરી કરનારો વર્ગ પણ ખૂબ જ સન્માનપૂર્વક જીવન જીવે છે અને જીવન નિર્વાહ કરે છે. શહેર કે ગામડામાં આદિવાસી સમાજ ભક્તિભાવ તરફ આગળ વધ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાય હોય, સત્યાવલ સંપ્રદાય હોય, સદગુરુ કબીર સાહેબની ભક્તિમાં હોય, રામાનંદ, શિવપંથી ઉપાસક, ભાતુદી સંપ્રદાય, આ બધા જ માર્ગોમાં રહીને આદિવાસીઓ ખૂબ જ સુંદર અને સુખી જીવન જીવી રહ્યા છે. અન્ય સમાજે પણ આત્મીય ભાવથી આદિવાસી સમાજને સ્વીકાર્યો છે, જેના અમને આનંદ અને ગર્વ છે. ક્યાંક ઘણા બધા સમાજના લોકો વ્યસનોમાં મજબૂરી વશ સપડાયા છે, તેનો સ્વર સ્વીકાર કરે છે. તેને પણ ઉપરોક્ત ધાર્મિક સંગઠનો તથા સરકારશ્રીની નીતિ વિકાસના હરોળમાં લાવશે. પરંતુ પોતાની જાતને ખૂબ મોટા માનનારા નરેશભાઈ જેવા આદિવાસી સમાજને આ રીતે દારૂ પીનારા, કાંદા રોટલો ખાનારા કહી જાહેરમાં મજાક કરી છે, તેની સામે કાનૂની કાર્યવાહી કરવા અમારી ફરજ છે. આ રીતના એક આવેદનપત્ર બનાવ્યું છે અને આપણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાનું છે. આપ સૌને મારી નમ્ર વિનંતી, બે હાથ જોડીને, આદિવાસીઓ ખૂબ જ સુંદર અને સુખી જીવન જીવી રહ્યા છે. અન્ય સમાજે પણ આત્મીય ભાવથી આદિવાસી સમાજને સ્વીકાર્યો છે, જેના અમને આનંદ અને ગર્વ છે. ક્યાંક ઘણા બધા સમાજના લોકો વ્યસનોમાં મજબૂરી વશ સપડાયા છે, તેનો સ્વર સ્વીકાર કરે છે. તેને પણ ઉપરોક્ત ધાર્મિક સંગઠનો તથા સરકારશ્રીની નીતિ વિકાસના હરોળમાં લાવશે. પરંતુ પોતાની જાતને ખૂબ મોટા માનનારા નરેશભાઈ જેવા આદિવાસી સમાજને આ રીતે દારૂ પીનારા, કાંદા રોટલો ખાનારા કહી જાહેરમાં મજાક કરી છે, તેની સામે કાનૂની કાર્યવાહી કરવા અમારી ફરજ છે. આ રીતના એક આવેદનપત્ર બનાવ્યું છે
અને આપણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાનું છે. આપ સૌને મારી નમ્ર વિનંતી, બે હાથ જોડીને, આ કોઈ રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી, કોઈ રાજકીય રીતના પણ નથી ને એક શબ્દ પણ આમાં રાજકીય ઉલ્લેખ નથી. પણ જે સમાજના માટે આજે આવા કેટલાક લોકો એવા છે, છાસવારે આદિવાસી સમાજ પર ટપલી દાવ કરવાની ટેવ પડી ગઈ છે. હવે ઘણા વખતથી અમે જોતા આવ્યા છે કે આદિવાસી સમાજને શું બિલકુલ પેલું એમ, અરે કાંદા રોટલો એટલે શું સમજો તમે લોકો? કાંદા રોટલા ખાનાર એટલું શું સમજ તમારા મનમાં? સાંજ પડીને દારૂ પીવાની ટેવ પડી એટલે કમ આદિવાસી એકલા જ પીએ છે, બીજા કોઈ પીતા જ નથી. આ આદિવાસી સમાજનું હળહળતું અપમાન કર્યું છે નરેશભાઈએ. અને નરેશભાઈ હંમેશા એ પોતાની જાતને એવું સમજે છે હું જ કંઈક મોટો છું. પત્રકાર આલમમાં પણ કોઈની સાથે આપણે વાંધો નથી. પત્રકારો બધા ઘણા મિત્રો છે અને આ ચૂંટણી દરમિયાન પણ મારા પત્રકાર મિત્રોને મેં કહ્યું હતું કે અમારું ડેવલપમેન્ટ થયું છે એમાં પત્રકાર મિત્રોનો ખૂબ મોટો રોલ છે. તો અમારા કોઈ પત્રકાર સાથે કોઈ નારાજગી નથી, પરંતુ સમાજની જે ટીકા ટિપ્પણી કરતા હોય, નિમ્ન કક્ષાના શબ્દ પ્રયોગ કરતા હોય, એ સમાજનું અપમાન છે. રાજપૂત સમાજનું તમે જુઓ, રાજપૂત સમાજનું તમે જુઓ, એમાંથી બોધપાઠ લેવો જોઈએ. એક શબ્દના કારણે આખો ગુજરાતના આખા દેશમાં હલાવી મૂકું અને ચૂંટણીનો બહિષ્કાર કર્યો. અને આપણને ખબર છે કે મતદાનમાં શું કર્યું છે. તો આટલા હદે આપણે તો નથી ગયા. આ કોળી સમાજનો દાખલો જુઓ તમે, કોળી સમાજનો ગઈકાલનો દાખલો જુઓ. તો આદિવાસી સમાજે પણ ભલે તમે ગમે તે વિચારધારા માનતા હોય, ગમે તે પાર્ટીમાં હોય, પરંતુ આદિવાસીનો હિત અને અધિકાર હોય, આદિવાસીઓને સ્વમાન ગવાતું હોય, આદિવાસીઓના સ્વાભિમાન માટે આપણે બધા એક થવું પડશે, સંગઠિત થવું પડશે. નાની મોટી લડાઈ એ વસ્તુ અલગ છે. વિચારધારા બધાની અલગ અલગ હોઈ શકે છે, પણ જ્યારે આદિવાસી માટે એક સમાનનો પ્રશ્ન ઉભો થાય તો તેવા સંજોગોમાં બધા આદિવાસીઓએ એક થવું પડે ને એક થવું પડે. એના માટે કોઈ જરા પણ સંકોચ અનુભવવાની જરૂર નથી. લાકડીના ભારાની જેમ લાકડીનો ભારો બાંધેલો હશે તો કોઈની તાકાત નથી કે ભારાને કોઈ તોડી શકે. પણ લાકડીનો ભારો છૂટો થઈ જશે તો એક લાકડી કરીને બધા ટુકડા કરી નાખી છે. અને કેટલાક લોકોને એવી માનસિકતા છે, કેટલાક લોકો નરેશભાઈ જેવાની એવી માનસિકતા છે કે આદિવાસીઓમાં ભાગલા પાડવાનો રાજ કરો, આદિવાસીઓમાં ભાગલા પાડવાની વૃત્તિ છે. ભાઈ ચૂંટણી આવે, કોઈ પણ પ્રકારની ચૂંટણી આવે, એ ચૂંટણીના સમયે ચૂંટણી પૂરી થઈ જાય, પોતપોતાની વાત મૂકીને એ ચૂંટણીમાં જેને જે ભાગ લઈ શકે છે. પણ ચૂંટણી પૂરી થઈ ગયા પછી આ તમે બધા સમાજ પાસે બોધપાઠ લો. બધા સમાજો કોઈ પણ પ્રકારના રાજકીય હુંસાતુસીમાં નથી આવતા. બધા સમય આવે ત્યારે બધા એક થઈ જાય છે. એક સમાજ, એ બધા સમાજોનો ઉલ્લેખ કરવા જાઉં તો હમણાં યોગ્ય નથી, પણ એક સમાજનો દાખલો જોજો તમે, બધા એક થઈ જાય છે. પણ ક્યાંક ને ક્યાંક કોઈ કારણસર આપણે એમાંથી બોધપાઠ લેતા નથી. પણ ધીરે ધીરે આપણે આજે ટૂંકી નોટિસમાં મુખ્ય લોકોને, મેં કલેક્ટર સાહેબને કીધું અમે વધારે નથી સંખ્યામાં આવવાના, અમે મુખ્ય લોકો આવવાના છે, છતાં પણ ખૂબ સારી સંખ્યામાં સાગબારા, ડેડિયાપાડા, વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, ભરૂચ શહેરના આસપાસ, આમોદ, કરજણ સુધીના લોકો અહીંયા આવેલા છે. તો જે લોકો મિત્રો આવ્યા છે આદિવાસી સમાજના આગેવાનો, બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને મહેશભાઈ પણ એમને આભાર માને છે. બધા આદિવાસી નેતાઓ એટ્રોસિટી લાગવી જોઈએ એની પર. બિલકુલ અલગથી કેસ કરીએ આપણે બધા પોલીસ સ્ટેશનમાં જઈને. મતલબ આદિવાસી સમાજ બિલકુલ સંગઠિત થવો પડે. હું ફરી પણ કહું, કોઈ આ રાજકીય રીતના નથી ભાઈ, એક માત્ર પણ રાજકીય રીતના નથી. આ સમાજના માટેનું છે મુદ્દો છે. તો સમાજના માટેનો મુદ્દો છે, એમાં બધા એક થઈ આવા ભવિષ્યમાં આવા લોકો આદિવાસી સમાજ માટે આવું ઘસાતું મજાકમાં પણ કે મજાકમાં આવું થોડું કહેવાય. મજાકમાં આવું કે શું આદિવાસી ડુંગળીને રોટલો જ ખાઈને જીવે છે? દાળ ભાત સૌ રોટલી કે રોટલો નથી ખાતો. ડુંગળી એ આદિવાસીની કસ્તુરી છે, ગરીબ સમાજની નહીં. આદિવાસી એકલી નહીં, ડુંગળી એ ગરીબોની કસ્તુરી છે. સમય આવે ત્યારે રોટલો ને ડુંગળી પણ ખાય છે. અમે પણ મજા કરીએ છીએ. આદિવાસી સમાજ ટોટલી સમાજ કાંડા ખાય છે ભાઈ. ડુંગળી ખાઈ જાય. આદિવાસી સમાજ ના કરે. અને તમે વિડીયો જોજો, આ બોલતા
એ અને એના મેડમ બેન હસે છે એના પરથી તમે સમજી શકો છો. આપણે આદિવાસી સમાજની હસી મજાક કરીને એના માટે આપણે આ સમાજ આપણો છે ને આવા લોકો મજાક કરે આપણી એ કોઈ બી સંજોગોમાં દેશ ચલાવી ના લેવાય. અને ભરૂચ શહેર હોય, અંકલેશ્વર હોય, ભરૂચ જિલ્લો, ઓલ ગુજરાતની અંદર આ મુદ્દો લઈને જઈશું અમે. અને દબાવવાનો પ્રયત્ન કરશે અને કોઈ દબાવવાનો પ્રયત્ન કરશે તો આના માટે આવનારા દિવસોમાં વધુ મજબૂત આંદોલન કરીશું. પણ કોઈ બી સંજોગોમાં આ નરેશભાઈ જેવા વ્યક્તિને અમે શરણે થવાના નથી. કાં તો એ માફી માંગે ને કાયદેસરની કાર્ય તો થવી જ જોઈએ. કાયદેસરની કાર્યવાહી એટ્રોસિટી કેસ દાખલ થવો જ જોઈએ. આ એક નકલ આપણે પોલીસ સ્ટેશનમાં બી જમા કરાવીએ. આદિવાસી એક સમાન. જય જોહાર. લાવો ચાલો પેલું બીજું કાગળ લઈ લો ને સહયો બાકી હોય એ કરી દો. મનસુખ વસાવાએ આ 15 ટ્વીટમાં સમાજના અપમાનની તો વાત કરી છે, પણ સાથે જ નરેશભાઈ પર ઘણા આક્ષેપો પર કર્યા છે. નરેશ ઠક્કર ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડની જમીનના કેટલાક ભાગ પચાવી પાડવા માંગતા હતા. આ જમીન પાડવા માટે તેઓએ આકાશ પાતાળ એક કરી દીધું. કેટલાય સજ્જ અને જાગૃત નાગરિકોએ સરકારમાં રજૂઆત કરતા ભરૂચના મોકાની જમીન જે હતી એ પ્રકાર સરકારી અર્ધ સરકારી કાર્યક્રમો ત્યાં થતા હતા. યુવાનો માટેનું સ્પોર્ટ્સ ત્યાં હતું, એટલે જમીન એમને ન મળી શકી. જમીન નરેશભાઈને મળી નહીં. નરેશભાઈએ અમારા પર ખૂબ દબાણ કર્યું. નરેશભાઈએ પત્રો પણ લખ્યા, પણ સ્પષ્ટ ના પાડી દેવામાં આવી, જેમાં નરેશભાઈને માઠું લાગ્યું અને એના કારણે મનગમતી જમીન ન મળતા ટ્રસ્ટના નામે જે જમીન નથી મળી, નરેશભાઈને ભાજપના આગેવાનો અને ભાજપની સરકાર અળખામણીવાળી લાગી રહી છે. એટલે જ નરેશભાઈને દુખે છે પેટ અને કૂટે છે માથું. આવી 2-3 ટ્વીટ મનસુખ વસાવાએ પોતાના ટ્વિટર પર કરી અને એ ટ્વીટમાં ઘણા બધા આક્ષેપો કરવામાં આવ્યા. અમે જ્યારે નરેશભાઈને વાત કરી તો નરેશભાઈ કહ્યું કે એ આખો કેસ છે એ ઓલરેડી કોર્ટમાં ચાલી રહ્યો છે, પણ મોટા ભાગે એવું થતું હોય કે અંદરનો ઝઘડો હોય તો એમાં પણ સમાજ આવે, સમાજને વચ્ચે લાવી અને બબાલ આગળ વધતી હોય છે. હવે ખરેખર મનસુખ વસાવા માટે સમાજ ઇમ્પોર્ટન્ટ છે અને સમાજ માટે લડી રહ્યા છે કે પછી આ અંદરનો ઝઘડો છે, એ તો મનસુખભાઈ જાણે. પણ ચૂંટણીના રિઝલ્ટ આવતા સુધીમાં ભરૂચથી આવા દ્રશ્યો સામે આવવાના છે એ અપેક્ષિત છે. તમારું આ મામલે શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઈક અને શેર કરો.